સુરતના લિંબાયતના સંજયનગર વિસ્તારમાં પોલીસે બે આરોપી બિપિન દેવરે અને રાજેશને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આરોપીઓ જાહેરમાં પરિવાર પાસે માફી માંગતા નજરે પડ્યા। જાણવા મળ્યા મુજબ આરોપી રાજેશની બહેનના મૃતક સુદામા પાટીલ સાથે આડા સંબંધ હતા, જેને લઈને રાજેશ અને સુદામા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અદાવત ચાલતી હતી। ઝઘડાની અદાવતમાં राजेश અને તેનો મિત્ર બિપિન દેવરે સુદામાની સાર્વજનિક રીતે હત્યા કરી ફરાર થઈ ગયા હતા, જેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। તેમજ મહેરબાન નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।